મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યો છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 23 જાન્યુઆરી 2026 શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાઘ શુક્લ પક્ષ વસંત પંચમીનો દિવસ. મિત્રો, આજે પરિયોગ ભાવ કરણ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:11 થી 12:54 સુધી. આજના રાહુકાળ 11:13 થી 12:33 સુધી અને આજનો સૂર્યનો ઉદય 7:13 થી 5:52 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં. મકર રાશિમાં શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવની યુતિ અને કુંભ રાશિમાં રાહુદેવની ભ્રમણ. મીન રાશિમાં શનિ અને ચંદ્રનો વિષયોગ ચાલી રહ્યો છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, આજે વસંત પંચમી. આજના વસંત પંચમીના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો શુભ કાર્યો કરી શકાય. મકાન લેવું, ગૃહ પ્રવેશ કરવો, વાસ્તુ પૂજન કરવું, નવા વાહન લેવા, દાંપત્ય જીવન એટલે એન્ગેજમેન્ટ કરવું, લગ્ન કરવા, આજનો દિવસ આ દરેક કાર્યોમાં સફળતાવાળું કહી શકાય. વસંત પંચમીના દિવસે કરેલા દરેક કાર્યો શુભતા પ્રાપ્ત. નવી મકાન, નવું દુકાનનું નિર્માણ કરવું, નવી દુકાનમાં વાસ્તુ પૂજન કરવું, દરેક કાર્યો, કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યો કરવા હોય તો પણ આ વસંત પંચમીના દિવસે કરી શકાય. મિત્રો, વસંત પંચમી એટલે મા સરસ્વતી અને મહાલક્ષ્મીનો સંયોગ. તો આજના દિવસમાં તમે તમારા ઘરની અંદર લક્ષ્મીજીની અને સરસ્વતીના પૂજા કરી, અને જો તમારું બાળક ભણવામાં નબળું હોય તો પણ આજના દિવસમાં તમે ખીરનું નૈવેદ્ય બનાવી અને લક્ષ્મીજીને અર્પણ કરો, અને સફેદ કલરના પ્રસાદ એટલે કે પેંડા અથવા બરફીનું નિવેદ્ય તમે સરસ્વતી માતાને કરો, અને આ સમય દરમિયાન કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે આહુતિ આપી અને ગાયને અર્પણ કરો તો તમારું બાળક પણ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજની એક દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોને કયા કર્મ કયા કરવા અને કયું દાન દક્ષિણા કરવી, કયા નાના મોટા ઉપવાસ કરવા અને કયા કાર્યથી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર એટલે ગુરુદેવનું નક્ષત્ર, અને આજના ચંદ્રમાં પણ ગુરુદેવની રાશિમાં મીન રાશિમાં. તો દરેક જાતકોનો કેવો દિવસ રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. આજના દિવસમાં માનસિક ટેન્શનો, દરેક કાર્યોમાં હૃદયની અંદર લાગણી થાય તેવી બાબતો બને. બહારના સંબંધોમાં આજે નાના મોટા પ્રશ્નો ઊભા થવાથી પતિ પત્નીના બેડ રિલેશનમાં તકલીફ ઊભી થાય. આજના દિવસમાં સાહસ તમારું દરેક કાર્યમાં રહેવાનું, ધાર્મિક ને સામાજિક કાર્યો તરફ તમારું વલણ રહેવાનું. આર્થિક પાસું મજબૂત, ઇન્કમમાં વધારો થવાના યોગ પણ કરી શકાય. સરકારી નોકરીમાં કે જે જાતકો પ્રાઇવેટ નોકરી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરવો, સાથે શિવજીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં તમારા પરાક્રમમાં લાભ થવાનો. તમે જે પણ મહેનત કરશો, નાના ભાઈ બહેનો સાથેનું પણ આજે સુલેભર્યું વાતાવરણ રહેવાનું. આજના દિવસમાં પ્રેમમાં આકર્ષણ અને પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ પણ કરી શકાય. પેટને લગતા રોગોમાં સાચવવું. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. ધનેશ જ્યારે ધનસ્થાને જતા હોય ત્યારે આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, વિલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે જઈ અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં માતાની તબિયતમાં કાળજી લેવી. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો થોડોક વિચારીને કરવા. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો.
આજે સંતાનના સારા સમાચાર, પત્ની અને પાર્ટનરશિપના ધંધામાં વૃદ્ધિ, ભાગ્યની અંદર આજે આકસ્મિક ભાગ્ય ચમકાવવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. જે જાતકો શેર સટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં શુભતા પ્રાપ્ત કરી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થવાનો. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા હોય તો વિચારે માનસિક ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવી. ખોટા વાદ વિવાદોમાં તકલીફ ઊભી થાય. સંતાન રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તેમાં તકલીફ થવાથી માનસિક ટેન્શન ઊભા થાય. સાથે સાથે પેટને લગતા રોગો અને માનસિક ટેન્શનોથી એટલે મગજમાં હેડેકની બાબત ઊભી થાય. તો આજે તમારે શરદી કફના વાયરલથી પણ સાચવો. તો આજે શિવજીની આરાધના ઉપાસના કરી કર્ક રાશિના જાતકો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં સાચવવું. કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ હોય અને કુટુંબિક બાબતોમાં વાદ વિવાદ તેની કાળજી લેવી. તમારા બહારના સંબંધો આજે તમારા કોઈ ઉપયોગ નહીં હોય. બહારના સંબંધોથી તમારી નુકસાન ઊભી થાય. ગુપ્ત શત્રુઓ અને ગુપ્ત વિદ્યાથી તમારે આજે સાચવવું. સિંહ રાશિના જાતકોએ સંતાન રિલેટેડ ચિંતાઓ તમને હોય તેમાંથી સોલ્યુશન આવતું હોય તેવું લાગે કરે. આજના દિવસમાં પાર્ટનરશિપ સાથે વાદ વિવાદો નહીં કરવા. પાર્ટનરની સાથે આજે પ્રેમથી રહેવું. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ એક ઘીનો દીપક તમારા માતાજીને અર્પણ કરી અને નવાણ મંત્રની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, આજના દિવસમાં પતિ પત્ની વચ્ચેનો વાદ વિવાદથી ટાળવો. મનમાં ચિંતા અને આર્થિક પાસું નબળું પડતું હોય તેમ તમને લાગ્યા કરે, પણ આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ પાછળ તમારો નાણાંનો વ્યય થાય અને એકંદરે આજનો દિવસ આપનો આકસ્મિક ધન લાભથી ફાયદાવાળો કહી શકાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે કોઈ ઉચ્ચ અધિકારીના ઓળખાણોથી તમને આજે લાભ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરવા સાથે નવાણ મંત્ર અથવા તો કુંજિકા સ્તોત્રનો પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. આજે પિતાની તબિયતમાં કાળજી લેવી. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રના જે જાતકો જોડાયેલા તેવા જાતકોને આજે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તેના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. પણ આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ વ્યર્થ બ્રહ્માંડથી સાચવવું. કારણ વગરની દોડધામ નહીં કરવી. અને તુલા રાશિના જાતકોએ આજે સંતાનથી અને સંતાનના સમાચારથી આજે આનંદમાં રહેશો. પેટને લગતા રોગોથી સાચવવું અને હાઇપર એસિડિટી કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને તમારા વસ્ત્ર ઉપર સુખડનું અત્તર લગાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, આજના દિવસમાં તમારે ભાગ્યની ઉન્નતિ થાય અને આજે કોઈ પણ કાર્ય કરવા હોય તો સફળતાવાળા પ્રાપ્ત કરી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો તમારા સફળતાવાળા બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે બૃહસ્પતિની મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, ધન રાશિના જાતકોએ આજે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થવાની અને મનમાં થોડીક ચિંતાઓ અને પેટને લગતા રોગોથી સાચવો. શરીરમાં હાઈ બીપી, લો બીપી, શરદી કફની બાબતોમાં સાચવો. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરવી સાથે ગુરુદેવના મંત્ર કરવા અને કોઈ પણ કાર્યોમાં થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજના દિવસમાં જો વિચારને કાર્ય કરવા. તો મકર રાશિના જાતકોએ નાણાકીય પ્રશ્ન તમારો હોય તો ધીરે ધીરે સુલઝાતો હોય તેવું તમને લાગ્યા કરે. મકર રાશિના જાતકોએ આજે શિવજીની આરાધના અને શનિદેવના મંત્રોથી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય.
મિત્રો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખવો અને ગળાની તકલીફ કે બોલવાની તકલીફના કારણે શરદીના કારણે તમારું ગળું પકડાઈ જાય અને ગળાના ઇન્ફેક્શનની આજે સાચવવું. થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી પણ આજના દિવસમાં સાચવવું. વાણીથી તમારા કુટુંબમાં કલેશ ઉભો ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં પેટ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગો. ભાગ્યની ઉન્નતિ થાય. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરવા અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયો. આજના દિવસમાં મીન રાશિના જાતકોને સંતાન તરફથી ચિંતા ઊભી થવાની અને સંતાનની ચિંતાથી મનમાં કારણ વગરના ટેન્શન ઊભા થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની અને શિવજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.